તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાધિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તી સંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શુણિતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગણં નમો સિદ્ધણં નમો હિરણં નમો વજ્રણં નમો લોહીસવ શ્રવણં ચતારે મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતોતમ મંગલમ ચતારે લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતોતમ લોગોટમાં ચતારે શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતોતમ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 98 થી 100 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સૌથી પહેલા 98 નંબરની ગાથા સમજી તો એનું હરિગીત જયંતિભાઈ. પટ રથાધિક વસ્તુ કરણો અને કર્મો મળી નો કર્મ વિધ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. તો શું કહે છે વ્યવહારીજનો? શું કહે છે? તો વ્યવહારીજનો એમ કહે છે કે વ્યવહારથી અથવા વ્યવહારી લોકો શું માને છે કે જગતમાં આત્મા, 2 મિનિટ, જગતમાં જે આત્મા જે છે તે ઘડો, વસ્ત્ર, રથ આદિ જે વસ્તુ છે, ઇન્દ્રિયો છે, ક્રોધાદી જે દ્રવ્ય કર્મ છે, શરીર આદિ નો કર્મો છે એને કરે છે. કોણ માને છે? વ્યવહારી લોકો.
તો કે જેથી પોતાના ઈચ્છારૂપી વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપી જે વેપાર છે એ વડે આત્મા ઘટ પટ આદિ બધા પદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો એટલે બાહ્ય કાર્યને કરતો એ વ્યવહારી જનોને શું થાય? પ્રતિભાસે છે. એવી રીતે આત્મા ક્રોધાદિ એ પદ્રવ્ય છે તો ક્રોધાદિ પદ્રવ્ય સ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ એટલે કે બંને પ્રકારના કર્મો એટલે કર્મ એટલે કાર્ય બંને પ્રકારના કર્મને પરદ્રવ્ય સ્વરૂપ હોય તેમનામાં તફાવત નહીં હોવાથી કેમ કે બંને પદ્રવ્ય છે કરે છે એવો વ્યવહારી જીવોનો વ્યામો એટલે ભ્રાંતિ એટલે કે અજ્ઞાન છે. એટલે કે ઘટ પટ કર્મ નો કર્મ આ બધા પદ્રવ્યને આત્મા કરે છે એમ માનવું એ વ્યવહારી લોકોનો વ્યવહાર છે અથવા તો તે અજ્ઞાન છે. જેથી શું કીધું? પોતાના ઈચ્છારૂપી વિકલ્પ અને હસ્તાદિની ક્રિયા વડે હાથની આ ક્રિયા અને પોતાની એ હાથની ક્રિયા અને ઈચ્છારૂપી વિકલ્પ એ વડે આત્મા ઘટ એટલે કે ઘડાને કરે, પટને કરે, રોટલી હોય તો રોટલીને કરે, મકાનને કરે, કંઈ પણ કામ કરે એ ઘટ આદિ પદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો વ્યવહારી લોકોને પ્રતિભાસે છે એટલે કે અજ્ઞાનીને તે ભાસે છે. તો ઘટ વસ્ત્ર રથ એ બહારનું બધું એ છે તો અજ્ઞાની એમ માને છે કે અમે કરીએ છીએ. એ પરને ખરેખર કરી શકતો નથી છતાં શું માને? અમે કરી છે. આખી દુનિયાને ઘટપટ આદિ પદ્રવ્ય સ્વરૂપ જે બાહ્ય કર્મને કરતો વ્યવહારી જીવોનો એ પ્રતિભાસે છે. ઘટપટ આદિ બધા પદ્રવ્ય સ્વરૂપ સમસ્ત બાહ્ય દ્રવ્ય કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પોતાના સિવાયની સમસ્ત અન્ય જીવ રાશિ એ બધાને કરતો વ્યવહારી જીવોનો પ્રતિભાસે છે. ધારો કે દુકાને બેઠો તો હું ધંધાની ક્રિયા કરી શકું, પૈસા રરી શકું, માલ લાવો માલ દઉં, પાનની દુકાન હોય તો ચૂનાની કોથળી અંદર મૂકવી આ તે, તો ખરેખર એ કંઈ કામ કરી શકતો જ નથી. પણ વ્યવહારી અજ્ઞાની જીવો શું માને છે કે હું કરું છું. એવી રીતે શકટનો ભાર શ્વાન ટાણે. તો જેવી રીતે ઘટ પટ રથ આદિ પરદ્રવ્યની ક્રિયાને તે કરે છે એમ બે વ્યવહારી જીવોનું એને અજ્ઞાન કીધું. એવી રીતે આત્મા ક્રોધાદિ એટલે કે એની અંદર જડ કર્મ લેવા એ ક્રોધાદિ જે પદ્રવ્ય સ્વરૂપ છે તે જડ છે. અહીં ભાવ કર્મની વાત નથી. ચારિત્ર મોહ દર્શન મોહ કર્મ જે છે જડ એ ક્રોધાદિ પદ્રવ્ય સ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ જેવી રીતે બાહ્યની અંદર ઘટપટ રથ આદિ ક્રિયાને કરે છે એવી રીતે અંતરમાં હું કર્મને કરું છું જડ કર્મને. આ બંને વસ્તુ આ બંને કાર્યો એટલે બંને કર્મો તે પદ્રવ્ય સ્વરૂપ હોય ને તેવી રીતે ઘટપટ રથ કે રોટલી મકાન આદિ એ પદ્રવ્ય સ્વરૂપ છે. અંદરમાં જે જડ કર્મ બંધાય છે એ જડ છે જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય મૌની આદિ એ બાહ્યને કરવું એમ એ માને છે તો તે મિથ્યાત્વ છે, મૂંઢ છે, તે મોહ છે. એવી જ રીતે અંતરંગમાં જડ કર્મને હું કરું એ પણ મોહ મિથ્યાત્વ આદિ છે. તો આત્મા ક્રોધાદિ પદ્રવ્ય સ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મ એક બાહ્ય કર્મ એટલે કે બહારનું કાર્ય અને એક અંતરંગ એટલે કે ક્રોધાદિ આદિ દ્રવ્ય કર્મ જે ઘટ પટ રથ આદિ હતું એ બાહ્ય હતું ને અંતરંગ એ ક્રોધાદિ દ્રવ્ય કર્મ જડ કર્મ બંને કર્મો પદ્રવ્ય સ્વરૂપ હોય એમનામાં કોઈ પણ પ્રકારનો તફાવત નહીં હોવાથી કઈ રીતે તફાવત નથી? બંને પદ્રવ્ય સ્વરૂપ છે એટલે એ તફાવત નહીં હોવાથી એટલે કે ઘટ પટ રથ રોટલી દાળ ભાત શાક આદિ બનાવવું, કપડાનો વેપાર કરવું એ હું કરું છું એ ક્રિયાને હું કરું છું અજ્ઞાની એમ માને છે. એ અજ્ઞાન છે એનો એ વ્યામો છે, ભ્રાંતિ છે. એવી જ રીતે અંતરંગ કર્મ જડ કર્મને હું કરું છું એવી માન્યતા પણ એ પણ ભ્રમ છે, અજ્ઞાન છે. કોઈ ક્રિયા તે કરી શકતો નથી.
એટલે કે પરદ્રવ્યની ક્રિયાને હું કરું છું એ માનવું એ મોહ મિથ્યા ભ્રમ છે. એવી રીતે અંતરંગ કર્મ જડ છે એને પણ હું કરું છું. તો બંને કર્મ પર છે. પછી ભલે તે રથ ઘટપટ આદિ હોય અથવા તો અંદરનું જડ કર્મ, બંને વસ્તુ શું છે? પદ્રવ્ય સ્વરૂપ છે. એનો અર્થ એમ થયો કે આત્મા તો પાંગરો થયો, પરનું કાંઈ કરી શકે નહીં, એનામાં તાકાત ક્યાં રહી? બેચારો થઈ ગયો, પાંગરો થઈ ગયો. પ્રશ્ન કરે કોઈ, પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પ્રશ્ન ઉઠ્યો હતો તો કે અનંત શક્તિ છે આત્મામાં, પણ કોઈ એવી શક્તિ એવી પણ હોય કે જે પરનું કરે? તો કે ના, એવી કોઈ શક્તિ નથી કે જે પરનું કરે. આત્માની અંદર અનંત શક્તિઓ ભરેલી છે કે એક એક શક્તિનું વર્ણન કરવા જાય તો પણ પાર પડે એવું નથી. જે અનંતનો અંત નથી એવી અનંત શક્તિઓ પડેલી છે, પરંતુ અંદર એવી એક પણ એવી શક્તિ નથી કે જે પરનું કરી શકે. પરનું કરી શકે એવો આત્મામાં કોઈ શક્તિ એટલે કે ગુણ છે જ નહીં. જે રીતે કુંભાર ઘડાને કરે, વણકર કપડાને વણે, સ્ત્રીઓ ભોજનને બનાવે, પુરુષો દુકાન ઉપર ધંધો કરે, તો જેવા બાહ્ય કર્મ પર છે એને કરવું એ માનવું એ અજ્ઞાનીનો મોહ છે. મંત્રંગ કર્મ જે જડ છે એને હું કરું એ પણ મોહ છે, એ પણ અજ્ઞાન છે, અજ્ઞાનીનો મોહ છે. કેમ કે આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે જે પદ્રવ્યનું કરી શકે. તો આખી દુનિયાથી આ જુદી જાત છે. અહીં તો પરની દયા હું પારી શકું છું, એ તો પદ્રવ્યનું કાર્ય થયું. પરની દયા પારી શકું એ પદ્રવ્યનું કાર્ય થયું. અને એમાં રાગ થયો અને એને લઈને જે કર્મ બંધાણું એ કર્મ બંધનને મેં કર્યું. ફરીવાર બે વસ્તુ લીધી. પરની દયા પારી શકું એ તો પદ્રવ્યનું કાર્ય થયું, પદ્રવ્યનું કર્મ છે. અને એની અંદર રાગ થયો ને, સ્વભાવ થયો ને પરદ્રવ્યની દયા પારવાનો, એ જે ભાવ થયો ને પોતાનામાં, એ રાગ થયો ને, અને એ રાગ થયો એને લઈને એ ભાવ કર્મને નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાણું ને, કર્મ બંધાણું ને, એ કર્મ બંધનને મેં કર્યું ને, એ રાગ કર્યો ની અજ્ઞાની છે ત્યાં સુધી બરાબર અજ્ઞાન ભાવે. એ રાગ ઈચ્છા આદિને કરે પણ એ અજ્ઞાન ભાવે જળ કર્મને, ઘટપટ રથ આદિના પર કર્મને એ ન કરે. એ અજ્ઞાન ભાવે જળ કર્મને અને રથ આદિ પર કર્મને ન કરે. કોને કરે? વધીને એ રાગ દ્વેષ આદિને, ભાવ કર્મ. એટલે પોતાના ઉપયોગને. પદ્રવ્ય સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ જે જળ છે એ સમસ્ત પદ્રવ્ય અંતરંગ કર્મને અને આવડું રથપટ આદિ જે બાહ્ય કર્મ જે છે, બાહ્ય કાર્ય, બંને કર્મો પદ્રવ્ય સ્વરૂપ હોય, એમનામાં તફાવત નહીં હોવાથી કરે છે એવો વ્યવહારી જીવોનો વ્યામો, ભ્રાંતિ, અજ્ઞાન, ભ્રમ છે. આ ધંધામાં કોઈ બેઠો હોય, દુકાને બધું નથી કરતો, ભાષા કરે, વેચે. જો દુકાન ઉપર બેઠો હોય જે દુકાનદાર, એને વેચવા માટે શું કે એનો માલ સારો હોય, સરસ છે, ટકાઉ છે. જો કોઈ કાપડવાળાની દુકાને બેઠા હોય તેમ કે સીવડાવીને જો કલર જાય તો પૈસા પાછા, પહેરેલું કપડું પાછું આપજો, પહેરીને પૈસા આપજો. કોઈ નથી પહેરીને, એ તો તરત તમે ઉતરો એ પહેલા એમ કે પૈસા પહેલા. પણ એ બોલવાની જે ભાષા છે એ ચોખાની ગુણ ભેરી હોય, એમાં બંબી મારીને એ ચોખાને કાઢીને બતાવે તો કે મેં એ બંબી મારતા આવડવું જોઈએ. એમાં કણકી ન આવે, એમાં ચોખા જ આવે. સીધી ન મારે, આડી મારે, એટલે અંદરથી ચોખા જ નીકળે. તો કે એ હું કરી શકું, વેપારી છું, તમને ન ખબર પડે. તો કે હું પદ્રવ્યની ક્રિયાને હું કરું છું. અંતરંગમાં જે 8 કર્મ જે જળ કર્મ છે એને પણ હું કરું છું. તે અજ્ઞાનીનો મોહ છે. તો અહીં કીધું ઘટ પટ કર્મ નો કર્મ બધું જે જળ છે, વાણી આદિ પદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું એ વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. એની જગ્યાએ અત્યારે શું કહે, આખો દી આ કરું ને હું આ કરું ને આ ન કરું ને આ કરી શકું, એમ જે માનીશું તો એ મૂંઢ છે.
વ્યવહારી લોકોની માન્યતા ખરેખર સત્યાર્થ નથી, અસત્યાર્થ છે. હવે 99 નંબરમાં પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનના આધારે તો શું કે 99 નંબરનું હરિગીત? પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે, તેથી નહીં કરતા ઠરે. વ્યવહારી લોકોની માન્યતા સત્યાર્થ નથી, એટલા માટે કીધું પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે, તેથી નહીં કરતા ઠરે. એટલે કે આત્મા, જો આત્મા પદ્રવ્યને કરે તો તે નિયમથી તન્મય એટલે કે પદ્રવ્યમય થઈ જાય, પરંતુ તે તન્મય નથી, તેથી તે તેમનો કરતા નથી. જો નિશ્ચયથી આ આત્મા પદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે તો પરિણામ અને પરિણામી પણ એ બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી આત્મા નિયમથી તેમાં તન્મય અથવા પદ્રવ્યમય થઈ જાય, પરંતુ તે તન્મય તો નથી. કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો દ્રવ્યની નાશની દોષ ઉત્પન્ન થાય, નાશનો પ્રસંગ ઉભો થાય. માટે આત્મા વ્યાપક ભાવથી પદ્રવ્ય સ્વરૂપ કર્મનો એટલે કે કાર્યનો કરતા નથી. વ્યાપ્ય એટલે અવસ્થા ને વ્યાપક એટલે દ્રવ્ય, એટલે વ્યાપક ભાવથી પદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થઈ જાય તો બંને દ્રવ્યો એક થઈ જાય. કારણ કે કર્તા કર્મ પણ લો, પરિણામ પરિણામી પણ લો, વ્યાપક પણ લો, બધું એક જ દ્રવ્યમાં હોય, નિયમથી અભેદ હોય. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો તે દ્રવ્યનો નાશ થવાનો મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કહેવો તે ઉચિત નથી. માટે કીધું નિશ્ચયથી આ આત્મા પદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે તો ઘટ પટ રથ રોટલી દાળ ભાત શાક આદિના કપડા આદિ ધંધા આદિનો જે વેપાર ધંધા આદિ જે કરે છે, પદ્રવ્યની લેવડ દેવડની ક્રિયા કરે તો પરિણામ અને પરિણામી પણ એ બીજી રીતે બની શકતું નથી, એ નિયમથી અભેદ હોય. તો એ પરિણામી આત્મા ને પરિણામ પરનું કરે, આત્મા પરિણામી, એ પરિણામી આત્મા અને પરિણામ એટલે કે અવસ્થા પરની કરે તો પરિણામી અને પરિણામ બે એક થઈ ગયા, પોતે અને પર બે એક થઈ ગયા. તો એ એક દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થવાનો પ્રસંગ આવે, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે, જે શક્ય નથી. એટલે પરિણામ અને પરિણામી બીજી કોઈ રીતે બની શકતું નથી. તો આત્મા નિયમથી તન્મય થઈ જાય, તન્મય થયા વગર પરિણામ અને પરિણામી એમ થતું જ નથી, તન્મય થવું પડે. એટલે જ કીધું ને, પરિણામ અને પરિણામી બીજી કોઈ રીતે બની શકતું નથી. તો જો પરિણામ અને પરિણામી થયો તો નિયમથી તન્મય થવું પડે. જે ઘટ પટ રથ આદિ જે છે, રોટલી આદિ બનાવવું, એ બધું પર વસ્તુ છે. એને જો આત્મા કરે તો આત્માને ત્યાં તન્મય થવું જોઈએ, એમાં એકાકાર થઈ જવું પડે, ભીનપણું ન રહે, એમ બનતું નથી. કરે તો પરિણામ અને પરિણામી બીજી કોઈ રીતે બની શકતું નથી, એક થવું પડે. જેમ રોટલીની અવસ્થા એ પરિણામ છે. એક્ઝામ્પલમાં લો રોટલી, તો રોટલી જે બને છે લોટમાં ને પિંડમાંથી, તે રોટલીની અવસ્થા જે છે તે શું છે? તે પરિણામ છે. અને આત્મા જે કરે એ પરિણામી. તો પરિણામીનું એ પરિણામ, પરિણામી આત્મા એનું પરિણામ રોટલીની અવસ્થા જો તમે માન્યું તો એ પરિણામીનું પરિણામ તો અભેદ થઈ ગયું. તો ખરેખર તો એ પરિણામ જે રોટલીની પર્યાયનું જે પરિણામ એ પરમાણુ પરિણામી છે. એ જે રોટલીની પર્યાયનું જે પરિણામ છે તે પરમાણુ પરિણામી, એનાથી એ પરિણામ છે. પરમાણુ એના પરિણામી છે, એનાથી એ પરિણામ છે. એ પરિણામી ને એ પરિણામ એ છે, એ પરિણામી
પરમાણુ, અને એ પરિણામ એના છે, એ છે. પણ એના પરિણામને જો આત્મા કરે તો આ પરિણામી એટલે કે આત્મા પરિણામી અને એના પરિણામને કરતા એ રોટલીની અવસ્થા એટલે પરમાણુના પરિણામને કરતા એમાં એકાકાર થઈ જાય, જુદો ન રે, તન્મય થઈ જાય. ફરી વાર શું કીધું? રોટલીની અવસ્થા એ પરિણામ, અને એ પરિણામનું પરિણામી કોણ? તો કે પરમાણુ, જળ, ઉદ્ગાર. તો રોટલીની અવસ્થા પરિણામ છે. હવે એને જગ્યા આત્મા કરે, એને રોટલીને, સ્ત્રી હોય સ્ત્રીનો આત્મા કરે, એનું શરીર કરે, એનો આત્મા કરે, તો એ આત્મા કરે તો એ પરિણામી થયું. તો પરિણામીનું એ પરિણામ થયું, પરિણામી આત્મા ને એનું પરિણામ રોટલીની અવસ્થા, એ અભેદ થઈ ગયું. તો પરિણામ જે છે રોટલીની પર્યાયનું જે પરિણામ, એનું પરિણામી તો પરમાણુ છે, એનાથી એ પરિણામ છે. હવે એ પરિણામી અને એ પરિણામ એના છે, પણ એના પરિણામને જો આત્મા કરે તો પરિણામી એના પરિણામને કરતા, આત્મા એના પરિણામને કરતા એમાં એકાકાર થઈ જાય, જુદો ન રહે. આત્મા જળ બની જાય, આત્માનો નાશ થવાનો પ્રસંગ આવે ચેતનનો. તો નિશ્ચયથી આત્મા પદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે. પદ્રવ્ય શબ્દે જળ કર્મ અને ઘટ પર તરત આદિ વસ્તુ લેવાની, બાહ્ય કર્મ. ધારો કે કોઈ એમ કે મેં પુસ્તકને બનાવ્યા, મેં પુસ્તકને લખ્યા, તો જે લખવાની જે ક્રિયા છે, લખે એ ક્રિયા લખવાની જે છે એને જો આત્મા કરે તો પરિણામ તો શું છે? લખવાનું પરિણામ, એ અવસ્થા લખવાની, અને પોતે આત્મા એનો પરિણામી. તો પરિણામ અને પરિણામી તો અભેદ થઈ જાય, બીજી કોઈ રીતે ન થાય, એમાં તન્મય થવું પડે. તો પરિણામ અને પરિણામી કેવો થઈ ગયો? અભેદ થઈ ગયો, એકાકાર થઈ ગયો. તો એનો અર્થ શું થયો? કે પરની સાથે તન્મય થઈ ગયો આત્મા. પણ એમ છે નહીં. એ જે કર્મ એટલે કાર્ય, જે લખવાના પરિણામ અને એનો પરિણામી તો એ પરમાણુ છે, એની સાથે પરિણામી અને પરિણામ છે. પણ પરિણામી પોતે આત્મા અને લખવાના પરિણામ મેં કર્યા, તો પરિણામી અને પરિણામ જુદા ન હોય, અને ખરેખર તો આ બે તો જુદા છે ને, આ બે જુદા ન રહે, એકાકાર થવું પડે, જે શક્ય નથી. આખો દિવસ આ કરવું, તે કરવું, ફલાણાને મદદ કરવી, પોતાની જેવો એને બનાવો એવો ઉપદેશ આપે છે. આ કારની અંદર લોકોને સારો પણ લાગે. અહીં તો કહે છે આહાર, પાણી, વસ્ત્ર, પૈસા, મકાન, કપડા એકબીજાને દઈ શકે એ પરિણામ, અને પરિણામી એ જીવ એટલે કે આત્મા, એ બે એક થઈ ગયા. જો હું આહાર દઈ શકું, હું આહાર લઈ શકું, હું વસ્ત્ર દઈ શકું કે પહેરી શકું કે લઈ શકું, એવી રીતે પૈસા, મકાન એકબીજાને દઈ શકે તો એ પરિણામ થયા, અને પરિણામી એ આત્મા, જીવ રાશિ, તો એ બે એક થઈ ગયા. એટલે કપડું જે છે, ધારો કે વસ્ત્ર લો તો કપડું એ પરિણામ છે, અને એનો પરિણામી તો પરમાણુ છે. પણ જો આત્મા એને કરે તો એ વસ્ત્ર, જે કપડું જે છે પરિણામ, એની જે અવસ્થા છે કપડાની, એ પરિણામ અને આત્મા પરિણામી બે એકમેક થઈ જાય, જે શક્ય નથી. આવું જૈન તત્વ છે, આવો વિતરાગ માર્ગ છે. બીજું એક્ઝામ્પલ ટોપીનું લીધું. જે ટોપી છે પહેરી આમ સરખી ન હોય, સરખી કરીને પહેરે તો એ પરિણામ થયા ને, કોના થયા? પરમાણુના થયા. એ પરિણામ પરિણામી પરમાણુ છે, પરંતુ એ પરિણામ થયા એના અજ્ઞાન દશામાં. એ પરિણામી આત્મા એ ટોપીને સરખે કરે, એ પરિણામ, અને પરિણામી આત્મા, તો આત્માને ટોપીની સાથે તન્મય થવું પડે. એ શક્ય નથી. આખો દી આપણે આ જ વસ્તુ કરી રાખી છીએ. સ્ત્રી હોય તો એમ કે હું ઘરને ચલાવું છું બરાબર, પુરુષ હોય તો કે હું દુકાન ધંધો બરાબર કરાવું છું. ખરેખર એ કંઈ કરતો નથી, ખરેખર એ મિથ્યા ભાવને કરે છે, સેવે છે, એમ આચાર્ય ભગવંત કહે છે.
અજ્ઞાનીનો એ ભ્રાંતિ છે, વ્યામો છે. અહીં કહે છે કે પર વસ્તુના પરિણામ પર વસ્તુથી થયા છે. તેથી તે પરિણામ અને તે પરિણામી તન્મય છે. પણ તે પરિણામને હું કરું એટલે કે આત્મા કરે તો હું પરિણામી અને એ પરિણામ એમાં તન્મય એકમેકપણું થાય, એકાકાર થાય. પદ્રવ્યમાં એકાકાર થઈ ગયું. અહીં તો કે છે કે પર વસ્તુના પરિણામ પદ્રવ્યથી થયા છે. એ પરિણામ ને એ પરિણામી એ એકબીજામાં તન્મય થાય. પણ એ પરિણામને હું કરું તો હું પરિણામી અને એ પરિણામ પરમાણુના પરિણામ એમાં તન્મય એક, અથવા તો પદ્રવ્યના પરિણામ એની અંદર તન્મય એકમેક થવું પડે. પદ્રવ્યમાં એકાકાર થવું પડે, જે શક્ય નથી. આ વસ્તુ સમજમાં ન આવે એટલે લોકોને એમ લાગે આ તો સોનગઢથી આખો જુદો માર્ગ છે. આ સોનગઢનું ક્યાં છે? આ તો જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે, જે અનાદિકાળથી અવિરોધપૂર્વક આ વાત ચાલી આવે છે. સત્ય વાત હંમેશા અવિરોધપૂર્વક હોય. ને સંતોએ, નગ્ન ભાવલિંગી મુનિરાજે, નગ્ન દિગંબર મુનિરાજ, જેમણે આડત્યા બનીને આ વાત, જીનેન્દ્ર ભગવાનની વાત આપણી સમક્ષ સરળ ભાષામાં ઉપલબ્ધ કરી. ભગવાન તીર્થંકર દેવે અનંત, ભગવાને જ્યારે અનંત દ્રવ્ય કીધા ને, કેટલા દ્રવ્ય છે? તો કે અનંત અનંત દ્રવ્ય છે. તો તીર્થંકર ભગવાને અનંત આત્મા, અનંત પરમાણુ કીધા, તો એ અનંત અનંતપણે ક્યારે રહે? જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે તો અનંતનું અનંતપણું રહેતું નથી, નાશ થાય. તો અનંત અનંતપણે ક્યારે રહે? કે બીજાના પરિણામને બીજો કરે તો અનંતપણું ન રહે. પણ તો શું થાય? બીજા પદ્રવ્યનો નાશ થાય. એના પરિણામને બીજો પદ્રવ્ય કરે તો એ પરિણામીનો નાશ થયો. કેમ? કે પરિણામ વિનાનું પરિણામી હોય નહીં. જો બીજાના પરિણામને બીજો કરે તો અનંતપણું નહીં રહે. કેમ? કે બીજા પદ્રવ્યનો નાશ થઈ જાય. એના પરિણામને, રોટલીની અવસ્થા એ પરિણામ છે, એ પરમાણુના પરિણામ છે. એ પરિણામને આત્મા કરે, સ્ત્રીનો આત્મા કરે કે કોઈ પણ આત્મા કરે તો એ પરિણામીનો નાશ થયો. કેમ? કે જે રોટલીના પરમાણુ જે છે એ પરિણામ વગરના થઈ ગયા. અને ક્યારેય પણ પરિણામી પરમાણુ પરિણામ વગરનું ન હોય, એ નાશ થાય. ફરી વાર શું કીધું? બીજાના પરિણામને બીજો કરે તો અનંતપણું નહીં રહે. ભગવાને તો અનંત દ્રવ્ય કીધા, તો અનંત આત્મા, અનંત પરમાણુ તો અનંત અનંતપણે ક્યારે રહે? તો કે બીજાના પરિણામને બીજો કરે તો અનંતપણું ન રહે, બીજા પદ્રવ્યનો નાશ થાય. એના પરિણામને, રોટલીના લીધા, ઘણા બધા એક્ઝામ્પલ આપણે લીધા, તો એના પરિણામને, એ રોટલીની અવસ્થા એ પરમાણુના પરિણામ છે, પરમાણુ પરિણામી છે. એના પરિણામને આ જીવ કરે, આત્મા કરે તો એ પરિણામીનો નાશ થઈ જાય, પરમાણુનો. કેમ? તો કે પરિણામ વિનાનું પરિણામી હોય નહીં. પરિણામ વિનાનું પરિણામી નો હોય ને પરિણામી વિનાનું પરિણામ નો હોય. બે એ અરસપરસ છે. કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પરિણમન વિનાનું હોય નહીં. આપણે બીજી રીતે કહી, દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય. દરેક દ્રવ્ય દરેક સમયે વર્તમાન પર્યાયથી કેવું હોય? યુક્ત હોય. એટલે કે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પરિણમન વિનાનું હોય નહીં. એટલે પર્યાય વિનાનું દ્રવ્ય નું હોય ને દ્રવ્ય વિનાની પર્યાય નું હોય. ટૂંકમાં પરિણામી એટલે દ્રવ્ય અને પરિણામ એટલે પર્યાય. કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું ન હોય. જો આપણે એની પર્યાયને કરવા જાય તો એ દ્રવ્ય તો પર્યાય વિનાનું થઈ ગયું. તો કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પર્યાય વિનાનું ન હોય તો એ દ્રવ્યનો નાશ થાય. તો એક દ્રવ્યનો નાશ થાય, 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થાય, લોકનો નાશ થાય. એ શક્ય નથી. તો કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પરિણામ વિનાનું હોય નહીં. ત્યારે ત્યાં એ પરમાણુ જે પરિણમન થયા, ઘટ, પટ, રથ આદિના, વસ્ત્ર, રોટલી આદિના, તો એ પરિણામનો પરિણામી એ પરમાણુનો, એ પરમાણુ જે છે પરિણામી એનો કરતા છે. રોટલી બની તો એ રોટલીની અવસ્થા થઈ, એ પરિણામ થયા.
એ પરિણામનો પરિણામી કોણ? તો કે પરમાણુ. એ પરમાણુ એનો કરતા થયો. હવે એમ નો માનીને પરિણામ એના કોના? પરમાણુના. એનો હું કરતા, હું પરિણામી એનો કરતા, તો એ પરિણામ અને હું પરિણામી બંને એકમેક થઈ જાય, તન્મય થઈ જાય. એ શક્ય નથી. કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે પરિણમનની, એની અનંત ગુણની પરિણમનની દશા અનંત, એક સમયે આપણી અંદર અનંત ગુણો છે, તો હર સમયે અનંત ગુણોનું પરિણમન ચાલુ જ છે. કોઈ પણ દ્રવ્ય અનંત પર્યાયનું પરિણમન વિનાનું ન હોય. એવી રીતે પૂતગલ લો તો પૂતગલની અંદર પણ અનંત ગુણો છે, તો હરેક ગુણોનું અનંત હર સમયે એનું પરિણમન ચાલુ હોય. તો એક સમયે એ પરમાણુનું તો અનંત ગુણોનું પરિણમન હોય, અનંત પર્યાય હોય. તો અનંત પર્યાયનું પરિણમન વિનાનું કોઈ પણ દ્રવ્ય હોય નહીં. એને ઠેકાણે આપણે એમ કહી એના પરિણામી એનો કર્યા, મેં કર્યા. રોટલીની અવસ્થા એ પર્યાય, એ પરિણામ, એના પરિણામી એટલે કે એના પરમાણુ એનો કર્યા, મેં કર્યા. કુંભારે કીધું ઘડો મેં કર્યો. સુથાર કે મેં ગાડું બનાવ્યું. વણકર કે મેં કપડું વીણ્યું. તે બધી માન્યતા ભ્રમ છે, અજ્ઞાન છે, વ્યવહારિક જીવનો વ્યામો છે, ભ્રાંતિ છે. કેમ કે એમ ન હોય તો પરની હારે એકમેક થયા. જો આમ ન હોય, જો એ માન્યતા નો હોય, ભ્રમ નો હોય, અજ્ઞાન નો હોય, તો પરની હારે એકમેક થવું પડે. દ્રવ્ય તે તો આ પરિણામ એના કરે, એ પરિણામ પોતાના બદલે એના કરે, તો એ દ્રવ્યનો અભાવ થઈ ગયો. કેમ કે પરિણામ વિનાનું દ્રવ્ય હોય નહીં, એટલે કે પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. હવે એમ કે છે કે પરિણામ એણે કર્યા, પરિણામ રોટલીના પરિણામને મેં કર્યા, બીજાએ કર્યા, તો એ પરિણામ વિનાનું દ્રવ્ય થયું. તો એ પરિણામ વિનાનું દ્રવ્ય થયું. કયું? પરમાણુ. એ પરિણામ એણે કર્યા, કોણે? આત્માએ. તો એ પરિણામ વિનાનું થયું. તો પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય, માટે તેનો નાશ થવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. એક નોટ લો, કોઈ પણ 10 રૂપિયાની કે 20 રૂપિયાની કે 50 રૂપિયાની, હાથમાંથી એક હાથમાંથી બીજા હાથમાં અથવા તો હાથમાં આવી જાય, તો એ પરિણામ જે છે એ એની અવસ્થા પલટાણી નોટની, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની જે અવસ્થા થઈ, એ પરિણામ છે તે નોટના છે, તે પરમાણુના છે. આ જગ્યાએથી આ જગ્યાએ જવાના. એની જગ્યાએ કે મેં કર્યા, મેં એને નોટ આપી, તો એ પરિણામ એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું, એ પરિણામ. અને એનો પરિણામી ભગવાન આત્મા. તો શું થયું? બે એકમેક થઈ ગયા. તો આત્મા નોટની સાથે તન્મય થઈ ગયો. આ તો નોટ તો જડ છે, તો જડની હારે તન્મય થઈ ગયો. તો નોટમાં ચેતનપણું આવે અને આત્મા જડ બની જાય, જે શક્ય નથી. ત્રણ લોકના નાથ જીનેશ્વર ભગવાન, એમના ભાવો છે. જીનેશ્વર દેવ શું કહે છે? જો સ્ત્રીનું પણ એક્ઝામ્પલ લઈ શકો કે રસોડાની અંદર વાસણ પડ્યા હોય, તો કે મેં ઉટકા, હું એને માંજી દઉં, હું સાફ કરી શકું, તો એ હું કરું છું. તો એ સાફ થવાના જે પરિણામ છે, એનું પરિણામી તો એ પરમાણુ છે. એ સાફ થવાનો, વાસણના સાફ થવાનું જે પરિણામ છે, એનું પરિણામી તો એ પરમાણુ છે. હવે એની જગ્યાએ એમ કે મારાથી સાફ થયું, તો એ પરિણામ ક્યાં? સાફ થવાના પરિણામ, અને આ પરિણામી ભગવાન આત્મા, એ બે એક થઈ ગયા. તો ખરેખર તો પરિણામી અને પરિણામ એક જ જગ્યાએ હોય, તો આ બે અલગ અલગ થઈ ગયા, જે શક્ય નથી. જુદા હોઈ શકે જ નહીં પરિણામ અને પરિણામી. એટલે સિદ્ધાંત છે, તો એ નિયમથી પદ્રવ્યમય થઈ જાય. જો પરના પરિણમનની પર્યાય બીજો કરે, પરના પરિણામનની પર્યાય બીજો કરે,
તો બીજી ચીજ એમાં એકાકાર થયા વગર નો રહે, જુદું નો રહે. નિયમથી તન્મય થઈ જાય, એટલે નિશ્ચયથી પદ્રવ્ય થઈ જાય. રોટલી વેલણથી, રોટલી જે છે એ રોટલી વેલણથી લોટ પોરો થઈ ગયો એમ માનવું તો વેલણું એ પરિણામી, અને રોટલી પોરી થઈ ગુંડલામાંથી વેલણથી કરી છે ને આપણે રોટલી, ઘણી બધી વસ્તુ એમાં લાગે, હાથ લાગે, એની ઈચ્છા લાગે, એ નીચેની પાટલી હોય એના ઉપર વેલણથી ફરતું હોય તો વેલણું એ પરિણામી. અહીં તો અત્યારે વેલણને એક્ઝામ્પલ લો તો વેલણું એ પરિણામી, અને રોટેલી જે પોરી થઈ એ અવસ્થા થઈ એ પરિણામ. તો પરિણામ અને પરિણામી, એ જે રોટલી પોરી થઈ એ પરિણામનું પરિણામી તો એ પરમાણુ છે, જડ. હવે એની જગ્યાએ આ પરિણામી વેલણને માનવી તો વેલણો લોટમાં એકાકાર થઈ ગયો, લોટની હારે તન્મય થઈ ગયું, જુદું નો રહે. એવી રીતે આપણે નાના હતા ને સંચામાં પેન્સિલની અણી કાઢી તો એ અણી કાઢતા જે પરિણામ થયા અણી નીકળવાના, એ અણીના એ પરિણામનો કરતા તો એનો પરિણામી પરમાણુ છે. એ જે પેન્સિલના અણી નીકળી એ પરિણામ છે, એ પરિણામનો કરતા તો કોણ છે? એનો પરિણામી પરમાણુ છે. હવે એની જગ્યાએ એમ કે મેં અણી કાઢી, મેં પરિણામ કર્યું, તો પરિણામ અને પરિણામી બે એક થઈ ગયા, એકબીજામાં તન્મય થઈ ગયા, જુદા નો રહ્યા. આત્મા ને જડ એ શક્ય નથી. બસ આ તત્વને સમજવાનું છે. લોકો એ તત્વને સાંભળ્યું નથી. ભગવાનને શું કહેવું છે અને તત્વની મર્યાદા શું છે એ સમજવાનો ક્યારે પ્રયત્ન કર્યો નથી. દરેક અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ એની મર્યાદા છે. એની મર્યાદા શું છે? એની મર્યાદા તે કારે જે પરિણામ થયા, દરેક તત્વની મર્યાદા તે કારે જે પરિણામ થયા તે પરિણામ તેનું અને તેનો તે પરિણામ. ફરીવાર, દરેક દ્રવ્યની મર્યાદા તો એની મર્યાદા શું? તે કારે એના જે પરિણામ થયા એ પરિણામ થયા તે પરિણામ તેનું અને તેનો તે પરિણામી. અને એ પરિણામ વિનાનો માને તો એને ખરેખર દ્રવ્યને માન્યું નથી. વેદાંત શું કે છે? પર્યાય બર્યાયની પરિણામન હોય જ નહીં. એ પર્યાયને માનતા નથી. તો પ્રશ્ન કરો કે તમે પર્યાયને માનતા નથી, આપણે કોઈની અરે ચર્ચા વાદ વિવાદ કરવો નહીં. જીનવાણીની વાત જ્યાં ને ત્યાં કરવી નહીં. જેને સમજવું હોય, સાચું સમજવી જિજ્ઞાસા હોય, તેની સાથે ચર્ચા કરવી અને સમજાવવાનો પ્રયત્ન કરવો. બાકી પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે જો અંધા. વેદાંત લોકો પર્યાયને નથી માનતા. તો પર્યાય ન હોય તો નિર્ણય ક્યાં થશે? પર્યાય નહીં હોય તો વેદન ક્યાં થશે? પર્યાય નહીં હોય તો ભૂલ ક્યાં થાય છે? પર્યાય નહીં હોય તો મોક્ષ ક્યાં થાય છે? પર્યાય નહીં હોય તો અવલંબન ક્યાં થાય છે? તો બધું પર્યાયમાં છે. અને કોઈ એકલા પરિણામને માને, પરિણામીને ન માને તો બુદ્ધિસ્ટ થઈ ગયા. તો પર્યાય કોનું અવલંબન દે? તો કોઈ અત્યારે એક મર્ડર કરે, બે મર્ડર કરે, 3, એ બધા ભાવો ક્યાં ભોગવાના? આ તો એમ કે આ પર્યાય પૂરી થઈ એટલે પૂરું, હવે નવો જીવ આવે. એમ નથી. તે કરેલા પરિણામોનું ફળ તારે ભોગવવા વગર છૂટકો નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ દોષ આવ્યા વગર રહેતો નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ, એનો દોષ આવે. આત્મા જળ કર્મ અને અન્ય દ્રવ્ય, અન્ય કર્મ એટલે કે બાહ્ય કર્મ, ઘટ પટ રથ આદિ, એના પરિણામને, એની પર્યાયને જો આત્મા કરે તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું. એ બધું તો ત્યાં દ્રવ્યનો નાશ થયો. આ સિદ્ધાંત છે. જો
આ વાસણ હોય સ્ટેનલેસ સ્ટીલના, પહેલાના જમાનામાં તો એ વધારે, તો તમે વાસણ લેવા જાય તો વાસણ ઉપર નામ પણ લખાવે. તો જૂના જમાનાના દરેકના ઘરે વાસણો પડ્યા હોય તો દરેકની આ વાસણ ઉપર નામ હોય. એ વાસણ ઉપર જે નામ લખે, કોણ લખે? કંસારો. એ લખવાના પરિણામ જે થયા વાસણ ઉપર, લખવાના જે પરિણામ થયા, લખે એ પરિણામ એ પરમાણુના થયા, એ ટાંકણે કર્યા નથી. એ વાસણ ઉપર લખવાના જે પરિણામ થયા એ લખાય છે, એ પરિણામ તો એ પરમાણુ એ કર્યા, એ પરમાણુના થયા, ટાંકણાથી નથી થયા. ટાંકણું જો પરિણામી અને એનો એક અક્ષર પડે એ પરિણામ, તો બે એક દ્રવ્ય થઈ ગયા. જો પહેલાના જમાનામાં હતા બધાના ઘરે વાસણો ઉપર નામ, તો એ પરિણામ જે અક્ષરોના થયા, તાંબા, પિત્તળ, સ્ટીલમાં, એ પરિણામ થયું, એ પર્યાય છે, અને એ પર્યાયના પરમાણુ પરિણામી છે, એ એનો કરતા છે. એને ઠેકાણે એમ કે આ ટાંકણાથી અક્ષર થયા અને મેં આમ કર્યું, ધ્યાન રાખ્યું એટલે બરાબર અક્ષર લખાણા, તો અક્ષર થયા એ તો પરિણામ થયા. અને પરિણામી કોણ થયો? કા ટાંકણું કા પોતાનો આત્મા, એકમેક થઈ ગયા, જુદું ન રહ્યું દ્રવ્ય. આવો જૈન માર્ગ છે. લોકો એમ કે આ તો ગાંડા જેવો માર્ગ છે, સમજણમાં આવે નહીં. તો જૈનનો માર્ગ જૈનમાં રહ્યા છતાં સાંભળવા મળ્યો નહીં. કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ આવે, એટલે દોષ આવે, આપત્તિ. એટલે સામાના પરિણામ પોતે કરે તો પોતે પરિણામી થઈને તે પરિણામમાં તે તન્મય થઈ ગયો, તો પોતાના દ્રવ્યનો નાશ થાય, કેમ કે એ પદ્રવ્યમય થઈ ગયો, પોતાનું દ્રવ્ય રહ્યું નહીં. કોઈ પણ પરમાણુના પરિણામ એ પરિણામ વિના, પરિણામી વિનાનું પરિણામ હોય નહીં, ને પરિણામ વિનાનું પરિણામી ન હોય. એને ઠેકાણે આપણે શું કે પરિણામને બીજો કે હું કરું, તો પોતે તેના પરિણામમાં તન્મય થઈ ગયો, એટલે કે પોતાનો અભાવ થઈ ગયો. પોતે એની અંદર તન્મય થઈ ગયો તો પોતાનો તો અભાવ થઈ ગયો. એ પરમાણુ એ પરિણામ, પરમાણુના એ પરિણામ, મારા પરિણામ, શરીર આદિના કોઈ પણ આપણે શરીરમાં આપણે કહીએ ડાયટિંગ કર્યું, તો એ પરિણામ તો શરીરના જે કર્યા તો એનો પરિણામી તો એ પરમાણુ છે. એની જગ્યાએ મેં કર્યા તો શરીરમાં તન્મય એકાકાર થઈ ગયો, તો પરમાણુ જુદા ન રહ્યા, તો અનંત અનંતપણે ન રહ્યા. જે ભગવાને અનંત દ્રવ્ય કીધા છે, અનંત ભગવાને અનંત દ્રવ્યો કીધા છે, તો પરમાણુ અનંતપણે ક્યારે રહે? અનંત દ્રવ્યનું અનંતપણું ક્યારે ટકી શકે? કે બીજાના પર્યાયને બીજો દ્રવ્ય ન કરે, બીજાની પર્યાયને બીજો દ્રવ્ય ન કરે તો અનંત અનંતપણે રહે. પણ બીજાના પરિણામને જો બીજો કરે તો પોતે સામાના પરિણામમાં તન્મય થઈ ગયો, એટલે કે પોતાનો નાશ થઈ ગયો. આત્મા જો રોટલીની પર્યાયના પરિણામને કરે તો આત્મા રોટલીની પર્યાય સાથે તન્મય થઈ ગયો, જડ બની ગયો આત્મા, તો આત્માનો નાશ થયો. અને રોટલી જે છે રોટલીની પર્યાય ચેતન બની ગઈ. જુદો રહીને કરે તો દ્વિક્રિયાવાદીનો પ્રસંગ ઉત્પન્ન થાય. બે ક્રિયા, એક દ્રવ્ય બે ક્રિયા ન કરી શકે. જુદો રહીને કરી શકે તો નહીં, કરે તો એ પરિણામ અને પરિણામે બે અભેદ થઈ ગયા, તો પોતાનો નાશ થઈ જાય. માટે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી પદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. શું કીધું? આત્મા વ્યાપ્ય નામ પરની અવસ્થા, કે જેને આપણે પરિણામ કીધા, व्याप्य को, परिणाम को, पर्याय को, हालत को, दशा को, अवस्था को, तो आत्मा व्याप्य नाम अहीं पરની अवस्था लो અને પોતે આત્મા વ્યાપક એટલે કે દ્રવ્ય એમ છે નહીં. એટલે કે આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી પદ્રવ્ય સ્વરૂપ કર્મનો એટલે કે કાર્યનો કરતા નથી. પોતાના પરિણામ વ્યાપ્ય અને પોતે તેનો કરતા. પોતાના જે પરિણામ, પોતાની જે પર્યાય એ વ્યાપ્ય અને પોતે એનો વ્યાપક
કરતા, પણ પદ્રવ્યનું વ્યાપ્ય અને આત્મા એનો વ્યાપક એમ નથી. લોકોને સમજણમાં ન આવે કે આ સમજવું હોય તો બાવો થવો પડે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી મસ્તીમાં કહેતા, બાવો થવું પડે નહીં, તો બાવો જ છું. તું બધી ચીજથી અલિપ્ત છું, તું બાવો જ છું. ખૂબ મોટો સિદ્ધાંત આ ગાથાઓમાં આવ્યો કે કોઈ પણ પરમાણુની પર્યાય થાય તે પર્યાય વિનાનો જો રહે તો એ પર્યાય બીજો કરે તો એ દ્રવ્યનો નાશ થાય. અને એ પરિણામ આત્મા કરે તો આત્મા પરિણામી પરિણામમાં ભરી ગયો, તન્મય થઈ ગયો. પરિણામી અને પરિણામ બે જુદા નો રહ્યા, એટલે કે પોતે ત્યાં ભરી ગયો, એટલે પોતાનો પણ નાશ થાય. માટે આત્મા વ્યાપ્ય એટલે કે એની અવસ્થા પરિણામ, અને પોતે વ્યાપક એટલે કે દ્રવ્ય, એટલે કે પરદ્રવ્યનો પરિણામ એ વ્યાપ્ય અને પોતે વ્યાપક એમની. એટલે કે એ પદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા નથી. પદ્રવ્યની પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક એટલે કરતા, વ્યાપક એટલે કરતા સમજવું, અને પદ્રવ્યની પર્યાય તેનું વ્યાપ્ય એમ બનતું નથી. આનું નામ જૈન ધર્મ કહેવામાં આવે. સિદ્ધાંતો કે એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થઈ જાય, એક દ્રવ્યનો કરતા જો અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્ય એક થઈ જાય. બહુ સીધી ભાષા, બીજું ન સમજમાં આવે તો. બીજા દ્રવ્યના પરિણામ બીજો દ્રવ્ય કરે તો શું થાય? બે દ્રવ્યો એક થઈ જાય. બીજા દ્રવ્યના પરિણામ બીજો દ્રવ્ય કરે તો બે દ્રવ્ય એક થઈ જાય. કારણ કે કર્તા કર્મપણું એટલે કે કર્તા કાર્યપણું, અથવા પરિણામ પરિણામીપણું, અથવા તો વ્યાપ્ય વ્યાપકપણું, બધું નિયમથી અભેદ હોય, એટલે એક જ દ્રવ્યમાં હોય, અલગ અલગ દ્રવ્યમાં ન હોય. દરેક પરમાણુ એનું કર્તા કર્મપણું એ દ્રવ્યમાં હોય, અન્યતા ન હોય. સર્વ વિશુદ્ધમાં આવશે ઉત્પાદનું કારણ. અજીવના જે પરિણામ છે એ કોઈ પણ પરમાણુના સ્કંદનો બીજો ઉત્પાદક અને એ ઉત્પાદ્ય એમ ત્રણ કારમાં નથી. પરમાણુનો જે સ્કંદ છે એનો બીજો ઉત્પાદક અને પોતે ઉત્પાદ્ય હોય એમ ત્રણ કારમાં નથી. એમ આત્માના પરિણામ રાગ દ્વેષ અને એ કર્મ વ્યાપક થઈને રાગ દ્વેષ વ્યાપ્ય કરે એમ નથી. જો અહીં આ વસ્તુને સમજવાની છે. જ્યાં જે અપેક્ષાથી જે હોય તે સમજવું. અહીં કઈ અપેક્ષાથી કહેશે? આત્માના પરિણામ. ક્યાં પરિણામ? અહીં અત્યારે વિકાર ભાવની વાત ચાલે છે. આત્માના પરિણામ રાગ દ્વેષ એ મારી પર્યાયમાં થાય, અજીવની પર્યાયમાં નથી થતા. મારી પોતાની પર્યાયમાં પોતાની ભૂલને કારણે, સ્વનું લક્ષ્ય ન કરવાને કારણે, સ્વયં પરને આધીન થવાને કારણે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે, તે સમયની વર્તમાન પર્યાયના ષષ્ઠ કારકોને કારણે, એ પર્યાયના વિભાવ સ્વભાવને કારણે. તો એ આત્માના પરિણામ રાગ દ્વેષ એ કર્મ વ્યાપક થઈને, કર્મ જે છે દ્રવ્ય કર્મ એ વ્યાપક થઈને રાગ દ્વેષ વ્યાપ્ય કરે એમ નથી. અહીં અત્યારે એમ કહેશે કે રાગ દ્વેષનો કરતા અજ્ઞાની એનો આત્મા છે, કર્મ નથી. અજ્ઞાન દશાની વાત છે. અત્યારે એ સિદ્ધ કરવું છે. હવે જ્યારે સ્વભાવની સિદ્ધિ કરવી હોય, હવે જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય એટલે જ્ઞાનીની વાત છે, તો કર્મને વ્યાપક કીધું ને વિકારી એનું વ્યાપ્ય કીધું, આત્મા નહીં. તો કે એ રાગ દ્વેષ ને પૂતગલ કહી દીધા. અહીંયા જો બે એક જ વસ્તુને અલગ અલગ દ્રષ્ટિથી વાત છે. એક અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે, એક જ્ઞાનીની અપેક્ષાએ. અજ્ઞાનીની અપેક્ષાએ કેમ કે જો એ માને કે જો એ કર્મ એનું વ્યાપક અને આ વ્યાપ્ય રાગ દ્વેષ એ કર્મ એનો કરતા છે તો જીવ સ્વચ્છંદી બની જશે. એની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષમાં નહીં લે. હવે એ અશુદ્ધતાને લક્ષમાં નહીં લે તો દ્રવ્ય સ્વભાવના જોરે તારવાનો પ્રયત્ન ક્યારે કરશે? તો અજ્ઞાનીની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ જે પર્યાય છે એ વ્યાપ્ય અને આત્મા એનો વ્યાપક. અજ્ઞાની તો એનો કરતા થાય છે ને રાગ દ્વેષ આદિનો. અને જ્યારે સ્વભાવ દ્રષ્ટિની વાત આવે, ત્યારે સ્વભાવની સિદ્ધિ કરવી હોય, ત્યારે ધર્મીની વાત હોય, જ્ઞાનીની વાત હોય,
ત્યારે એમ કે તારામાં તો રાગ દ્વેષ છે જ નહીં, તારા સ્વભાવમાં જ નથી, તો એ તો પરના લક્ષ્ય ઉત્પન્ન થયા એને પૂતગલ કહી દીધા, આંધ્રું કહી દીધો. તો એનું કર્મ વ્યાપક અને વિકારી પર્યાય, એની વિકારી એ વ્યાપ્ય, ત્યાં એ રીતે નાખી દીધું. એક જ વસ્તુને બે અલગ અલગ અપેક્ષાએથી સમજવું. કેમ કે શાસ્ત્રમાં આવા કથનો આવશે જ્યાં ને ત્યાં. અહીં તો ફક્ત હજી દ્રવ્યની ભિન્નતા છે તેને સિદ્ધ કરે છે. પણ જ્યારે સ્વભાવની વાત કરે, પોતે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એનું વ્યાપ્ય વિકાર કેવી રીતે હોય? કેમ કે આત્માની અંદર અનંત શક્તિ છે, એમાંથી કોઈ પણ એવી શક્તિ નથી જે વિકાર રૂપે પરિણામ કરે. એટલે વ્યાપ્ય વિકાર કેમ હોય? એનું વ્યાપ્ય તો નિર્મળ પરિણામ એનું વ્યાપ્ય છે ધર્મીની અપેક્ષાએ. નિશ્ચય રત્નત્રયની જે પર્યાય છે એ એનું વ્યાપ્ય છે, અને આત્મા તેનો વ્યાપક છે. અને ત્યાં જે રાગ થાય એવો તો કોઈ આત્મામાં ગુણ નથી કે જેથી રાગ થાય. તેથી તે રાગ જે પર્યાયમાં થાય છે, તો પર્યાય દ્રષ્ટિએ, વ્યવહાર દ્રષ્ટિએ કર્મમાં નાખીને કર્મ વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય સ્વભાવ દ્રષ્ટિએ. ઓલું તો એને જે રાગ પર્યાયમાં થાય છે પર્યાય દ્રષ્ટિએ, કેમ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણામ. પર્યાયમાં થાય છે તો પર્યાયનો એ વિભાવ સ્વભાવ છે પર્યાય દ્રષ્ટિની અપેક્ષાએ. હવે જ્યારે કર્મમાં, વ્યવહાર દ્રષ્ટિએ કર્મમાં નાખીને કર્મ વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય એ સ્વભાવ દ્રષ્ટિએ ધર્મીની વાત છે. આવી વાત છે. આમાં કેટલું યાદ રાખવું પૂજ્ય ગુરુદેવ શીખે. કેમ કે ખબર તો એટલે પોતાનો અભ્યાસ નથી, પોતે પરીક્ષક નથી. તત્વમાં શું થાય, કેમ થાય છે, એમને એમ થોડો ધર્મ થઈ જાય. એને ધર્મ નથી થતો સમજણ વગર. મિથ્યા મોહ છે, મિથ્યાત્વ થાય છે, મિથ્યાત્વની ભ્રમણા થાય છે, એને તો અધર્મ કીધું. બીજાના દ્રવ્યની દયા પારી શકું, એ દયાના જે પરિણામ જે થયા અહીંયા, એનું વ્યાપ્ત ત્યાં, એનું વ્યાપ્ય ક્યાં થયું? એ જે દયાના પરિણામ જે થયા ને અહીં પોતાની પર્યાયમાં રાગ થયો ને, એનું વ્યાપ્ય થયું. તો વ્યાપક અને વ્યાપ ત્યાં થયું, બે એક થઈ ગયા. પરની દયા આત્મા પારી શકતો નથી. પરની દયાને આત્મા પારી શકતો જ નથી. પદ્રવ્યને જાણી શકે પણ કરી શકે નહીં. જાણવાનું તો બધું ત્રણ કાર ત્રણ લોકમાં જાણે. ખરેખર ત્રણ કારમાં ત્રણ લોકને જાણવું એમ કહેવું એ પણ ખરેખર વ્યવહાર છે. પદ્રવ્યને જાણે, પરને જાણે એ કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો એ પોતે પોતાની પર્યાયને દ્રવ્ય ગુણને જાણે છે. પોતે પોતાની પર્યાયને જાણે છે, પોતાના દ્રવ્ય ગુણને જાણે છે. કર્તા કર્મપણું, પરિણામ પરિણામીપણું, એટલે કે પર્યાય અને પરિણામી દ્રવ્ય એક જ દ્રવ્યમાં હોય. જીવના પરિણામ એ કર્મ કરે તો કર્મ પરિણામી અને પરિણામ વ્યાપ્ય, એટલે કર્મ અને રાગ બે એક થઈ ગયા. કર્મ જળ છે એ પરિણામી, અને અહીં વિકાર પરિણામ થયો એ એનું પરિણામ. તો કર્મ જ પોતે જ ભિન્ન, આત્માથી જુદી ચીજ ન રહી. આત્માના પરિણામમાં તન્મય થઈ ગયું કર્મ, જે શક્ય નથી. તો કર્મ અને રાગ બે એક થઈ ગયા. કઈ અપેક્ષાએ? તારી પોતાની પર્યાયમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એ અપેક્ષાએ વાત છે. અહીં પ્રશ્નો પણ થયો હતો પૂજ્ય ગુરુદેવશ્રીને રાજકોટમાં. એક કોર તમે કહો છો કે કર્મ વ્યાપક અને રાગ વ્યાપ્ય, બીજી બાજુ કહો છો કે આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય. 75 નંબરની ગાથામાં એમ આવે કે આત્મા વ્યાપક કરતા અને નિર્મળ પરિણામ કાર્ય. એક બાજુ કહો છો મલિન પરિણામ કાર્ય અને આત્મા એનો કરતા. કઈ વસ્તુ સમજવી? જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે સમજવું. જો બીજા દ્રવ્યના પરિણામ પર્યાય બીજો દ્રવ્ય કરે તો એ પર્યાય અને પરિણામ અને પરિણામી બે એક થઈ ગયા. પદ્રવ્યથી ભિન્ન ન રહી શકે. તો પદ્રવ્યથી ભિન્ન એ તો ત્રિકાર રહેલું છે ભગવાન આત્મા. એમ કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ કાર્ય પરિણામની પર્યાય વિનાનું હોય તો એ પર્યાય વિનાનું દ્રવ્ય એ શક્ય જ નથી. એ પર્યાયનું કરતા દ્રવ્ય થઈ જાય પર,
અને આ પરિણામ વિનાનું પરિણામી જે શક્ય નથી. માટે કે છે આત્મામાં જે પર્યાય છે એ પરિણમન જે થાય એનો કરતા એ ભગવાન આત્મા છે, બીજું કોઈ પદ્રવ્ય નથી. તો આત્મામાં જે પર્યાય છે એ પરિણમન વિનાની પર્યાય વિનાનું એ દ્રવ્ય ન હોય. જો એ પરિણમન વિનાનું દ્રવ્ય હોય તો પરિણમન પરનું છે અને એ પર એનું પરિણામી છે, આત્માનું પરિણમન એ નથી. જો એ પરિણમન વિનાનું દ્રવ્ય થાય તો એ પરિણમન તો પરનું છે અને પર એનું પરિણામી છે ને આત્માનું પરિણમન એ નથી. તો આત્માનો નાશ થાય ને કર્મ એમાં ભરી જાય, આત્માનો નાશ થવાનો પ્રસંગ આવે. કેમ કે આ પર્યાય નો કરતા એ કર્મને કીધું, તો એ કર્મ તન્મય થઈ જાય આત્મામાં. માટે કહે છે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય. આ આત્માના પરિણામ છે એ કર્મ કરે તો પરિણામી કર્મ અને પરિણામ બે એક થઈ ગયા એટલે આત્મા નો રહ્યો. અહીં તો અત્યારે પુણ્ય પાપના ભાવ જીવ કરે એમ સિદ્ધ કરવાનું છે, પદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું. અહીં અત્યારે જ્ઞાની રાગનો કરતા નથી એ અત્યારે સિદ્ધ નથી કરવાનું. અહીં તો પરદ્રવ્યથી દરેક દ્રવ્ય ભિન્ન અને દરેક દ્રવ્યના પરિણામ અને પરિણામી એકમેક છે. દરેક દ્રવ્યના પરિણામ અને પરિણામી તે એકમેક છે. તો એના પરિણામનો બીજો કરતા હોય તો બે દ્રવ્યનો નાશ થઈ જાય. જેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં ગાથા 99 નંબર અને 100 નંબરની ગાથા ઉપર પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનના આધાર લેશું. આપણે પણ આપણા સ્વભાવને લક્ષ્યમાં લઈને આપણી પર્યાયમાં શીઘ્ર અને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એમ પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનોની સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्रा विख्याता विष्णुद प्रभुदा नमो लोकमाता दुराचार द्रुने हराशंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. नमो लिंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लैसव सवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.